અને પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે પાટણમાં 3 બેઠક ભાજપના ફાળે જતી અત્યારે દેખાઈ રહી છે। પાટણ નગરપાલિકામાં 44 બેઠક છે, જેમાંથી 3ના રૂઝાન આવ્યા છે। 3 બેઠક ભાજપના ફાળે ગઈ છે, એટલે કે ભાજપનો દબદબો યથાવત હોય તેવું દેખાઈ રહ્યું છે। એક બેઠક જે કોંગ્રેસના ફાળે ગઈ છે અને સાથે પાટણમાં અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે, એટલે કે આ ભાજપ માટે પાવર પેક પરફોર્મન્સ। અને ગોંડલ નગરપાલિકાના પરિણામની વાત કરીએ, જ્યાં ગોંડલ નગરમાં નંબરમાં 2 વોર્ડ નંબર 2 અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે। કૃપાલસિંહ જાડેજા, બિંદુબેન અત્યારે આગળ ચાલી રહ્યા છે। એક પછી એક રૂઝાન આવવાની શરૂઆત થઈ ગઈ છે। ભાજપના શીતલબેન કોટડિયા પણ આગળ ચાલી રહ્યા છે। તો ગોંડલ નગરપાલિકાનું પરિણામ જે અત્યારે આવી ગયું છે અને આ તરફ વાપીથી પરિણામ આવવાની શરૂઆત થઈ ગઈ છે। વાપીમાં શું સ્થિતિ? મહાનગરપાલિકાનું પરિણામ, જ્યાં મનપાની 5 બેઠક પર ભાજપનો વિજય થઈ ગયો છે, એટલે કે અત્યાર સુધી જેટલા પણ રૂઝાન સામે આવ્યા છે એમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। કેટલીક એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શકી। અને વાત હવે બારડોલીની, જ્યાં નગરપાલિકાનું પરિણામ સામે આવ્યું છે। બારડોલી નગરપાલિકાની 6 બેઠક પર ભાજપનો વિજય। ગોંડલ, બારડોલી બધી જગ્યા ઉપર અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે, બેઠકો ઉપર વિજય થઈ રહ્યો છે। તો દાહોદમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે। દાહોદમાં જ્યાં મહિલાઓએ રેકોર્ડ બ્રેક મતદાન કર્યું હતું, એ દાહોદ બેઠક પર ફતેપુરા તાલુકાના પંચાયતની જે બેઠક છે ત્યાં અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે। દાહોદના ફતેપુરા તાલુકા પંચાયતની બેઠકની મતગણતરી અત્યારે ચાલી રહી છે। કુલ 249 માંથી એક બેઠક પર અત્યારે મતદાન નથી થયું। આગામી વડોદરાથી સાવલી બેઠક પરનું પરિણામ અત્યારે આવી ગયું છે, જ્યાં સાવલીમાં પણ ભારે મતદાન થયું હતું। વોર્ડ નંબર 2 ભાજપની જીત થઈ છે। સાવલીમાં કુલ ભાજપના ફાળે 8 બેઠકો આવી ગઈ છે। સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 2 ભાજપની 4 જીત થઈ છે। 4 ઉમેદવારો જે જીતી ગયા છે। મોરબીની વાત કરીએ, જ્યાં વાંકાનેર નગરપાલિકામાં ભાજપને ફાળે 1 બેઠક ગઈ છે। મોરબી વાંકાનેર નગરપાલિકાનું પરિણામ પળની અપડેટ સંદેશ ન્યૂઝ આપને આપી રહ્યું છે। વાંકાનેર નગરપાલિકામાં ભાજપને ફાળે 1 બેઠક ગઈ છે। અને પાટનગર ગાંધીનગરની વાત કરીએ, જ્યાં દહેગામથી પરિણામ અત્યારે રૂઝાન અત્યારે સામે આવી રહ્યા છે। વોર્ડ નંબર 1 નું પરિણામ અત્યારે આવી રહ્યું છે। મતગણતરીમાં કોંગ્રેસના 4 ઉમેદવારોની જીત, એટલે કે અહીંયા પલટો જોવા મળી રહ્યો છે, જ્યાં કોંગ્રેસની જીત થતી દેખાઈ રહી છે। પહેલી વાર કોંગ્રેસ જાણે કે ખાતું ખોલતો હોય તેવા સમાચાર સામે આવ્યા છે। દહેગામ નગરપાલિકા વોર્ડ નંબર 1 નું પરિણામ, મતગણતરીમાં કોંગ્રેસના 4 ઉમેદવારોની જીત થઈ છે। અને હવે સીધા જઈએ બનાસકાંઠા, જ્યાં ઓગળ તાલુકા પંચાયતથી સમાચાર સામે આવી રહ્યા છે। તાલુકા પંચાયતનું પરિણામ સામે આવ્યું છે, જ્યાં ખારિયા તાલુકા પંચાયતમાં ભાજપ ઉમેદવાર વિજેતા થયા છે। ભાજપ ઉમેદવારે જ્યાં દબદબો જમાવી રાખ્યો છે। બનાસકાંઠા ભાજપનો ગઢ કહેવાય છે। અને પોરબંદરની વાત કરીએ, જ્યાં કુતિયાણા સમાજવાદી પાર્ટીનો દબદબો યથાવત દેખાય છે। કાંધલ જાડેજા, વર્ષોથી આ બેઠક ઉપર કાંધલ જાડેજાનું વર્ચસ્વ રહ્યું છે, ત્યાં ફરી એકવાર અત્યારે તેમની પેનલ છે જે વિજેતા બની છે। અને કુતિયાણાના નગરપાલિકા વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણી યોજાઈ હતી। સમાજવાદી પાર્ટીમાંથી રાબીબેન, જેમનો વિજય થયો છે। અને દેત્રોજની વાત કરીએ, જ્યાં દેત્રોજ તાલુકા પંચાયતનું પરિણામ અત્યારે આવી રહ્યું છે। કુલ 16 પૈકી 1 બેઠક ભાજપના ફાળે જાય છે। એક પછી એક મતગણતરી ચાલી રહી છે। જે રીતે મતદાન થયું હતું એના પરિણામો પણ એટલા જ ઇન્ટરેસ્ટિંગ અત્યારે સામે આવી રહ્યા છે। 16 પૈકી 1 બેઠક ભાજપના ફાળે જાય છે। અને હવે સીધા જઈએ ભુજ, જ્યાં પરિણામ સામે આવ્યું છે। ભાજપ પોતાનો દબદબો યથાવત રાખતી અત્યારે દેખાઈ રહી છે, એટલે કે જેટલી પણ પંચાયતો મહાનગરપાલિકાઓમાંથી પરિણામો સામે આવ્યા છે તેમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનું અસ્તિત્વ બચાવવા માટે અત્યારે લડત આપતી દેખાઈ રહી છે। અને આણંદ પેટલાદ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે, જ્યાં વોર્ડ નંબર 1 ભાજપના 2 ઉમેદવારોનો જીત થતી દેખાઈ રહી છે। 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી 2 ઉમેદવારોની જીત થઈ ગઈ છે। એક પછી એક પળની અપડેટ સંદેશ ન્યૂઝ આપને આપી રહ્યું છે। પેટલાદ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ, જેમાં 3 ઉમેદવારો હતા, જેમાંથી 2 ભાજપના ઉમેદવારોની જીત થઈ ગઈ છે। અને વડોદરા વોર્ડ નંબર 13 કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે।
પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે। થોડી જ વારમાં હવે ઈવીએમની મતગણતરી શરૂ થશે, પરંતુ અત્યારે જે બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે, જેમાં કોંગ્રેસ પણ કેટલીક બેઠક ઉપર ખાતા ખોલાવતી હોય તેવું અત્યારે જ સ્થિતિ દેખાઈ રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીનું અત્યાર સુધી એક